નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ લાઈવ સાથે હું છું હિનલ। કોંગ્રેસે યાદી જાહેર કરી છે। ઉમેદવારોની યાદી જાહેર કરી છે। કોંગ્રેસે 11 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે। સાબરકાંઠાથી ડોક્ટર તુષાર ચૌધરીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। તો પાટણથી ચંદનજી ઠાકોરને ઉમેદવાર તરીકે ટિકિટ મળી છે। કોંગ્રેસે ગુજરાતના 11 ઉમેદવારોના નામની યાદીની જાહેરાત કરી છે। ગાંધીનગરથી સોનલબેન પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। અમરેલીથી જેનીબેન ઠુમ્મરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। તો ખેડાથી કાળુસિંહ ડાભીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। સુરતથી નિલેશ કુંભાણીને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે। તો આણંદથી અમિત ચાવડા ઉમેદવાર તરીકે જાહેર થયા છે। કોંગ્રેસે ગુજરાતના 11 ઉમેદવારોની યાદી જાહેર કરી છે। જામનગરથી જેપી મોરવિયાને ઉમેદવાર તરીકે જાહેરાત કરાઈ છે। પંચમહાલથી ગુલાબસિંહ ઠાકોરની ઉમેદવાર તરીકે જાહેર કરાઈ છે। કોંગ્રેસે 11 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। આગામી લોકસભા ચૂંટણી 2024ને લઈને કોંગ્રેસે ગુજરાતના 11 ઉમેદવારોના નામની યાદીની જાહેરાત કરી છે, જેમાં પાટણથી ચંદનજી ઠાકોરને ઉમેદવાર તરીકે ટિકિટ મળી છે। તો ગાંધીનગરથી સોનલબેન પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। અમરેલીથી જેનીબેન ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। હવે તેઓ ચૂંટણી મેદાનમાં જોવા મળશે। તો ખેડાથી કાળુસિંહ ડાભીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। સુરતથી નિલેશ કુંભાણીને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે। તો આણંદથી અમિત ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે।